કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે એને રામા મંડળ છે ને આખ્યાન રમવા જવાનું છે અને એ મંડળની અંદર ને ઘણા બધા કલાકારો આવવાના છે અને કોણ છે એ તો તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે. તો અત્યારે એને અમારા ગામની અંદર જ આખ્યાન છે, તો બધા કલાકારો આવવાના છે. તો અત્યારે એને હું પણ ત્યાં જાઉં છું ને અત્યારે એને હું વ્યવસ્થા હાલે છે એ તમને બધું બતાવું અને બિના રહેજો વ્લોગમાં. અને લાઇક ન કરી હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ કરવાનું ભૂલતા નહીં, તો અત્યારે જ કરી નાખજો. તો હાલો જઈએ આપણે ત્યાં ને ત્યાં હું વ્યવસ્થા કરી છે એ તમને બતાવું. તો ભાઈ જ્યાં આખ્યાન રમવાનું છે ને ત્યાં અત્યારે પહોંચી ગયું છે ને ભાઈ અહીંયા વ્યવસ્થા એને જોરદાર થઈ ગઈ છે. ત્યાં છે ને બંધાઈ ગયું છે, એમ જુઓ તમે, જોરદાર કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું મોટું ટેજ અને સાઉન્ડમાં હે ને બંછી સાઉન્ડ છે અમારો નીચા ઓર્ડરનું. કેમ છે સોચ્યાજીનો ગોઠવીને બેસી જશે બંછી સાઉન્ડ. તો અત્યારે એને સાઉન્ડ મારી હાટું વ્લોગ ઉતારતો નથી બેન કર્યો બહુ નકર અત્યારે વાગતું. અત્યારે અમે આવી ગયા છીએ જે જગ્યાએ એને હામિયું છે ને ત્યાં. તો ભાઈ હામી એમાં ભાઈ જોતો તૈયાર થઈને આવ્યા, આમ જોવો તમે, પ્રમુખ છે અમારા મંડળના. આ અમારા કેવલભાઈ અને ભદ્રેશભાઈ અમારે ઉપપ્રમુખ, અને ખામ એક ભાઈ બેઠા છે અમારા પ્રમુખના નાના ભાઈ છે, અને એક છોકરો અહીં ઊભો છે ડાયો ડમરો. જો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 10:30 ઉપર થઈ ગયું છે ને અત્યારે છે ને થોડા હસ્તી લોકો આપણા ઘરે પધારી ગયા છે. જોવો તમે અહીંયા પીજી પરમારને તો તમે ઓળખતા જ હશો. અને આ મહેમાન ક્યારેક જ આવે છે જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે, બાકી સાઈન આટો મારવા નથી આવતા. સાઈન આટો મારવા આવી તો શું સાઈન ન થાય હવે, તમે પ્રોગ્રામ છે એટલે આવ્યા, આખ્યાન છે એટલે. હા એમ બેને લઈને આવી. હા એમ. અને અહીંયા ત્રણ અને એક અમારા તીર્થુભાઈ છે. તો બસ થોડેક વખતમાં આપણે આખ્યાનની શરૂઆત થાય ને તો આપણે ત્યાં જઈએ. તો અત્યારે ને ચા પાણી પીવાની એવા લાવ્યા હતા આટો મારવા માટે. હા સપનું પૂરું થઈ જાય. હા મેકઅપ હારી પટ કરજો, ન હોય કેજો અમે દેખું. મેકઅપ વાળા હારવાર છે એટલે વાંધો નહીં આવે. ચાલો જઈએ હવે અહીંયા. આખ્યાનની ધીમે શરૂઆત થઈ ગઈ છે ને મારા પાત્રની એને ગગુડિયાની છે. તો મારું પાત્ર ગગુડિયાનું છે ને તે માટે હું તૈયાર થઈ જાઉં છું. તો તૈયાર માટે એને મેકઅપ ને કરવાનું છે. તો બાકી જો બધે ધીમે એને બધે તૈયાર થઈ ગયા છે અને અમારા હસબન્ડ તૈયાર થઈ ગયા છે ને બાકી બધે ધીમે તૈયાર થવા મળ્યા છે. તો હું પણ તૈયાર થઈ જાઉં. ફાઇનલી આપણે ગગુડિયાના ગેટઅપની અંદર જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને અહીંયા છે અમારા કાકા અને બાકી જો આ ભાઈ ને બધા છે ને તૈયાર થઈ થઈને બધા ઊભા છે. અને હજી પાત્ર એક આવવાનું છે. તો થોડીક વારમાં એને મારો પાત્ર આવશે. તો કઈ રીતનું છે બધું હું તમને એને વિડીયોમાં બતાવી દઈશ. વાડીએ ક્યાં હતું એમ કહું, ક્યાંય દેખાણો નહીં. લીમડા આડો હતો એમ તો કહું. પણ યાર લીમડા આડું તારે શું કામ હતું? શું કામ હતું? આ મેલા હેઠું મૂકે ભાઈ, હે હેઠું મૂકે પેલો કહી દે હાલ. ઈજે છોકરાને ચોકલેટ આપીને પૂછ્યું બટા તને હું વાંધો છે. લે આ ચોકલેટ તું નનકો છો જીનકો છો તો તને ચોકલેટ દઉં. મોટો થઈ ગયો ને? હા થઈ ગયો ને મોટો. મોટો થઈ ગયો ઉપર તોય પટાવ. લે મારા દીકરાને પટાવ. હવે તમે પટાવો તોય નો. તો પણ હું વાંધો છે ઈ કેને? એમ નો તો કેને કહીશ? અહીં સાઈડમાં મને આવો. હા તમારા બધા ભાઈબંધો કીધું મને. કોણ તને ખીજવે છે? એ જેમ જીન તને ખીજવતા હોય એને એક ના મારા નામ દઈ દે. હમણાં ઘરે જઈને ઠપકો દિયા વાલ. કોણ ખીજાય છે? મથુરિયો, ગોબરો, રાહુલ્યો, ભાવલો, ઈસિન્યો, અતુલ્યો. એ બસ નંદી બોલો, નંદી લો. એલા આંગરાના ઠેરવા ફૂટી ગયા. બસ લેને હવે આ બધા તને મેણા બોલે. હા હું કે મારા દીકરાને એમ કે ઓલો ગગલો વાંઢો ઈ કે. કોણે કે વાંઢો?
ઈ બધા મારા ભાઈબંધો. ના ભાઈ ઈ બધાય ભલે કહેતા હોય હા ભાઈ રે જી તને વાંઢો કહેતા હોય ને એને ઘરે તપરસી હજી વિચાર કરશો કે વિચાર છે જ નહીં. એલા ભાઈ વિશાલ હશે પણ કઈ ખાધીરો રે તો ખબર પડે ખાવ માની મત નથી બેટા ની આખા લેની માન એલા ભાઈ માની જા ને કહું છું નો માનું એલા કહું છું ખમી જા ભાઈ નો ખરું. ઉલ્લા ખમી જા ને એમ કહું છું આમ જો બેટા એ તારા બાપ પાસે હું મોટી મોટી કરીને આવ્યો કે મારો છોકરો એના કાકા કેમ મારો દીકરો કરે બેટા એ તારા બાપ પાસે હવે મારા આબરૂનો સવાલ છે એટલે મારી આબરૂનું કાંઈ નહીં, મારા ભાઈબંધોનું કાંઈ નહીં. ઓહો તારા તો આબરૂ વાહે ઠેડાતી છે તો અરે મને તને આપણ વાત કરું ઉપાધિ કરતો ન ગાય હા એ ભાઈ એ વીરા એલા ભાઈ છોકરું માન તો ફાઇનલી આપણું ગગુડિયાનું પાત્ર છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. કેવું લાગ્યું ને એ કોમેન્ટમાં કહી દેજો. અને આ ભાઈ છે ને અમારા ઓલા બનવાના છે પડિયારના પ્રધાન અને ભાઈ એના જે કોડા મારે ને એ માટે વાગે નહીં આટું એને આવું પહેર્યું છે આ બધું તાપડાનું આમ જો આ રીતનું કારણ કે ભાઈને એને કોડા પડવાના છે હમાય. અરે પડિયા રાજા જો અહીંયા બેઠા એની તૈયારી કરે છે ભાઈ. બાકી જો આ બધા એને આ જગ્યાએ તૈયાર થઈ ગયેલા છે અમારા લાલભાઈ. આ શું કરો હું હાલે આ બધું શું છે આ શું છે આ માવા ખાઈ ખાઈને ચોકવાનું ડબલું બનાવ્યું એને. આ ટૂંકાની બનાવી છે કારણ કે મુકા મંદિરની જગ્યા છે હા પણ આમાં ઝાંડર મુકાય નહીં ચોકાય નહીં આ. એટલા માટે તો ભાઈ બધાને દેશી જુગાડ કર્યો છે જોવો તમે. સ્વસ્થ ભારત સ્વસ્થ કલ્યાણ. સ્વચ્છ ભારત. તો ભાઈ આપણું પાત્ર પૂરું થઈ ગયું છે ને એટલે હવે આપણે જઈએ છીએ ઊંચા કોટડા અને અહીંયા જ આપણું પાત્ર હતું ને એકદમ પૂરું થઈ ગયું છે એટલે ત્યાંથી હું નીકળી ગયો છું. તો એક આટો મારતા આવી ઊંચા કોટડા કારણ કે એને ત્યાં પૂનમનો ડાયરો છે આવી. જોરદાર તાળીથી વધાવી લેજો. વાહ નિશા ગોરડા અને ઊંચા ગોરડાના બે સરપંચ અહીં આવી અને એમનું સન્માન માયામન જોરદાર તાળીઓથી વધાવો. માયામોમાં આથી તો વાગી ગયા છે અત્યારે 4:30 ઉપર થઈ ગયું છે અને હું પણ છે ને ઊંચા કોટે આટો મારી આવ્યો છું. અહીંયા આવી આવ્યો છું અને હવે છે ને ઊંઘ આવે છે. કારમાં એને એટલું બધું કામ છે ને તો અહીંયા એને બધે જવાનું. તો અત્યારે છે ને હવે હોઈ જાય. તો બધાને ગુડ નાઇટ અને વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય.